આપણા 7 દિવસ ગણાય, બાકી કથાની પૂર્તિ હું કરી દઈશ. તમે તો 1-2 વાતો કરજો. હા, બાકી બધાને હસાવશે એ પાકું હતું મને, એ બધાને હસાવશે. અને સતત હું આવું અધ્યયન કરી શક્યો છું તો એની પાછળનું કારણ આ બંને ટીમ છે. સંગીતમાં આ બધાનું સંશોધન હોય છે, આયોજનમાં આ લોકોનો પરિશ્રમ હોય છે, ત્યારે હું આવા સંશોધનો કરી શક્યો. અને કાલે પ્રયત્ન તો ખૂબ કર્યો. કાલે 1:45 સુધી હું સોમનાથમાં હતો. રાજ્યપાલશ્રીનો પ્રોટોકોલ હોય કે જ્યાં સુધી એમની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી તમે એ છોડીને જઈ શકો નહીં. અને 1:45 નીકળ્યો અને 1:45 મારી ફ્લાઇટ હતું દીવથી. એ પણ અમે છેલ્લે વાત કરીને ફ્લાઇટ રોકાઈ. અમારા શ્રી નથુભાઈ સોલંકીએ મને એમની સારામાં સારી ગાડી લઈને મને બહુ ઓછા સમયમાં ત્યાં પહોંચાડી દીધો. પણ મારી પાસે એટલો સમય ન રહ્યો કે હું મારો સામાન લઈ શકું, પાણીની બોટલ લઈ શકું. એમને દોડીને પહોંચી ગયો. અને પ્લેન રોકાયું નહીં, પ્લેનમાં હું ચડી ગયો. ત્યાંથી અમદાવાદ ને અમદાવાદથી દિલ્હી ને, પણ દિલ્હી પ્લેન ન પકડી શક્યો. ટર્મિનલ 1 ને 2 બે વચ્ચે 25 મિનિટનું અંતર થાય. એટલે એમાં હું પહોંચ્યો, ત્યાં પ્લેન જતું રહ્યું. પછી મેં મહેનત કરી છે કે ભાઈ કંઈક વ્યવસ્થા થાય. તો એક પણ ફ્લાઇટ હતી નહીં દેહરાદૂન આવવાની. મયુરભાઈને ફોન કર્યો. મયુરભાઈ કે હેલિકોપ્ટર બંધાવી લ્યો મહાદેવભાઈ. અમે એ પણ તપાસ કરી, પણ એ પણ કાંઈ થયું નહીં. પછી ગાડી બંધાવી, એમાંય મેં કીધું હું પહોંચી જાય, પણ બહાર નીકળતા જ 2 કલાક થઈ ગઈ. દિલ્હીની બહાર નીકળ્યા. પછી મને થયું કે આશીષભાઈ, મેં કીધું તમે એક વ્યાસપીઠ ખાલી ન રહેવી. વ્યાસપીઠ ઉપર બેઠા એ બધા વ્યાસ જ કહેવાય. મહાદેવભાઈ બેસે કે આશીષભાઈ બેસે એ વ્યાસ જ કહેવાય. વ્યાસપીઠ ખાલી ન રહેવી જોઈએ. અને આ વ્યાસપીઠ હું આભાર વ્યક્ત કરીશ અહીંયા વ્યાસપીઠથી. કાલે જેટલા લોકોએ શુભકામનાઓ પાઠવી એ સૌ પ્રત્યે આભાર પણ વ્યક્ત કરું છું. અને સૌથી મોટો કારતજ્ઞ ભાવ વ્યક્ત કરું રાજ્યપાલશ્રીનો, કે જેણે આવી વૈદિક અને પૌરાણિક સેવાને ધ્યાનમાં લીધી. બાકી તો અત્યારે કોણ ધ્યાનમાં લે? ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદીને રાજ્યપાલશ્રીની મંજૂરી થાય તો જ મળી શકે. અને રાજ્યપાલશ્રી કોઈને ડિગ્રી આપે તો એ કંઈ એમનેમ ડિગ્રી ન હોય. ડૉક્ટર ઓફ લિટરેચર, લિટરેચર એટલે સાહિત્યની. મેં 18 પુરાણોની સેવા કરી છે. 18 પુરાણોની કથા કરી, પૈસા નથી લીધા. મેં 4 વેદોની કથા કરી, 4 વેદો લોકો સુધી પહોંચાડ્યા, મેં દ્રવ્ય નથી લીધું. એને સેવા કહેવાય. બાકી તો મારો ધંધો કહેવાય, પ્રોફેશનલ કહેવાય જો હું એમ. એવી તો અનંત સેવાઓ છે. એ સેવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યું ને આ સૌથી ઇન્ટરનેશનલ ડિગ્રી કહેવાય. કોઈ પણ દેશમાં જાઓ તો કોઈ પણ દેશમાં યુનિવર્સિટી હોય છે, અને યુનિવર્સિટી તમને ડિલીટ આપે, ડૉક્ટર ઓફ લિટરેચર આપે. સાહિત્ય, વૈદિક સાહિત્ય પ્રત્યેની અમૂલ્ય સેવા, જેનું કોઈ મૂલ્ય ન કરી શકાય. એના બદલમાં કાલે મને વિદ્યા વાચસ્પતિ, એટલે વાચસ્પતિ એને કહેવાય કે સૌથી શ્રેષ્ઠ બોલનારો હોય, વાચસ્પતિ કહેવાય. એટલે વિદ્યાઓમાં શ્રેષ્ઠ સેવા કરવા માટે મારી પસંદગી થઈને એ નામ ઉપર કાલે રાજ્યપાલશ્રીએ પણ મને કહ્યું કે ભોજન માટે એમને બોલાવો, પણ હું તો નીકળી ગયો હતો. કાલે મેં રાત્રે ભોજન કર્યું સવારથી લઈ. પણ જ્યારે સૌથી પહેલું મારું નામ ઘોષિત થયું ને મારા વિશે બોલવામાં આવ્યું, ત્યારે મારી આંખો ભીંજાઈ ગઈ કે ઓહો, કોઈએ સેવાને ધ્યાનમાં તો લીધી જ છે. તમે સેવા કરો એ કોઈ દિવસ નિષ્ફળ જતી નથી જ્યારે પણ. એટલે વિદ્યા વાચસ્પતિ લગાડવું, ડિલીટ લખવું ને એ બધું તો ઠીક છે, પણ મને હવે જ્યારે ડિલીટની ચર્ચા થશે ત્યારે મને શિયાર પરિવાર ચોક્કસ યાદ આવશે કે શિયાર પરિવારની કથામાં. એટલે હું એ બધા પ્રત્યે કારતજ્ઞ ભાવ વ્યક્ત કરું છું જેણે આ ઇન્ટરનેશનલ ડિગ્રી કહેવાય. બીજા કોઈ એવોર્ડ હોય તો એ દેશને સીમિત હોય, પણ આ તો દરેક દેશમાં ડિલીટ આપવામાં આવતી હોય. ને કોઈ યુનિવર્સિટી તમને આપે, કોઈ પક્ષ કે કોઈ સંસ્થા આપે એ તો સમજ્યા કે હાલો આપી શકે, પણ એક યુનિવર્સિટી આપે એટલે એ તમે સ્કોલર હોય તો જ આપે. અને રાજ્યપાલશ્રી આપે તો એની તપાસ થાય છે. આજે મેં વાતો કરી, યુટ્યુબમાં બધામાં અવેલેબલ હોય. બાકી આ ડિગ્રી મેળવવા માટે તમારે 1000 પેજનો નિબંધ લખવો પડે. 1000, જેમ PhDમાં 350 પેજનો નિબંધ હોય
એમાં 1000 પેજનો નિબંધ હોય. કોઈએ સંશોધન ન કર્યું એવું સંશોધન કરો તો તમને મળે. એટલે મારે તો 1000 પેજનો નિબંધ જ લખવાનો હતો, પણ મને કહેવામાં આવ્યું કે તમારે લખવાની જરૂર નથી, તમે કહી દીધું છે એટલું બધું, એટલે તમારે લખવાની જરૂરિયાત નથી. અને મારા કાર્ય સેવાની એક મોટી ફાઇલ બનાવવામાં આવી. એમાં પછી નગીચાણા ગામમાં સ્કૂલ બનતી હોય તો એમાંય મેં દ્રવ્ય સમર્પિત કર્યું છે. કોઈ ગામની ગૌશાળા હોય, વાંદરવાડું હોય કે પછી એ પંડવા હોય કે કોઈ પણ ગામો હોય કે બામણાસા, ઘેડ, બામણવાડા, જે પણ ગામો હોય, લાઇબ્રેરીથી લઈ સીમાર ગામથી લઈને એ કંઈ મારે ગણાવવાની જરૂર નથી, પણ એ મારા બાયોડેટામાં હતું. લગભગ 2 કરોડથી વધારે મેં ગૌ અર્થે ફંડ કરી દીધું. 2 કરોડથી પણ વધારે ગૌશાળાઓ માટે ફંડ કરીને કરી દીધું. મારા ગામની ગૌશાળા લઈને મોટા ભાગનો એ બધાનો એક આખો બાયોડેટા બને, એની ક્યાં શું કર્યું છે કામોની એક ફાઇલ બનાવવામાં આવે. અને શિક્ષણ મંત્રી, પછી બીજા બધા, અને છેલ્લે રાજ્યપાલજી એને જુએ અને એના પછી આ ડિગ્રી એનાયત કરે. એ પ્રાપ્ત થઈ એટલે હું મારા માતા પિતાને મળવા જઈ ન શક્યો, ત્યાં જતો. સોમનાથ દાદાના દર્શન કરવા જઈ શક્યો, પણ તમે બધા કાલે નીલકંઠના કરી આવ્યા એટલે મને શાંતિ છે કે તમે બધા. મને કાલે અફસોસ થયો કે હું સોમનાથ આવ્યો છું, સોમનાથમાં જ છું, અને હું સોમનાથ દર્શન કરવા ન જઈ શક્યો. સામે સોમનાથ દાદા હતા, પણ આ મંદિરની ધજા ઉપર સામે જોઈને તત્કાલ ગાડીમાં બેસી જવું પડ્યું. એટલે પ્રયત્ન કર્યો, એટલે કાલે સત્રે આશીષભાઈએ પૂર્ણ કર્યું. પણ હવે રૂક્ષ્મણી વિવાહના દિવસે આપણે 2 સત્ર કરશું, 9 થી 12 અને 3 થી 6. 2 સત્રમાં કરશું અને ભગવાનના વિવાહ ધામધૂમથી કરશું. વિશેષ ચર્ચા ન કરવા સીધો આપને તૃતીય સ્કંધમાં પ્રવેશ કરાવું છું. અને મને લગભગ 12 યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ હતા ગુજરાતમાં. એમાંથી ઘણા બધા કુલપતિશ્રીઓએ મને કહ્યું કે મહાદેવભાઈ, નાની ઉંમરમાં ગુજરાતમાં તો પહેલાં તમે છો, પણ કદાચ ભારતમાં પણ પહેલાં હોય કે તમે ડિલીટ પ્રાપ્ત કર્યું છે. એ સંશોધનનો વિષય છે, અમે સંશોધન થઈને તમને કહેશું. વિશેષ રીતે આજે કથામાં પધારેલા અમારા ધીરુભાઈ ચાંડેરા, મહેશભાઈ, પ્રદ્યુમ્નભાઈ, જીવાભાઈ સહિતના જે મહાનુભાવોને આ પરિવારના માનને દઈને જે મહેમાનો પધરાયેલ છે, વસરામભાઈ સુધીને શિયાર પરિવાર આવકારે છે. કાલે આશીષભાઈ વરાહ પ્રાગટ્ય કરાવ્યું છે. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ એ કહેવાય કે જ્યારે તમે દેવી ગુણોને બહાર લઈ આવો. કોઈની અંદર પડેલા દેવી ગુણોને બહાર લઈ આવો, સમજી લેવાનું કે આ સૌથી શ્રેષ્ઠ દિવસ છે તમારો. મનુ અને શતરૂપા પૃથ્વી ઉપર પછી આવ્યા નીચે, અને એણે પૃથ્વીનો ઉદ્ધાર થયો. પછી એના 5 સંતાનો થયા, અને 5 સંતાનોમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ. એમાં દેવહૂતિ, આકુતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને એમાં દેવહૂતિના વિવાહ કરદમ સાથે થયા. 10,000 વર્ષ સુધી જેણે સાધના કરી અને ભગવાને પ્રસન્ન થઈને કહ્યું કે માગો શું